નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ ઉજાયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. આ સમયસાર સંબર અધિકાર. સંબર એટલે ધર્મની ઉત્પત્તિ. ધર્મની ઉત્પત્તિ. મેઝા એટલે ધર્મની વૃદ્ધિ. એ અધિકાર છે. આ તો દર્શાંત આપશે હવે, પણ એના પહેલા આ આત્મા છે એનાથી પુણ્ય ને પાપના ભાવ જે છે અંદર, શુભ શુભ ભાવ, દયા દાન વ્રત ભક્તિ પૂજા કામ ક્રોધ હિંસા વેપાર ધંધાના પરિણામ, એ શુભ શુભ પરિણામ એને વસ્તુ બીજી જ ગણી છે. આત્માથી તે વસ્તુ બીજી છે. આત્મા તો સચિદાનંદ પ્રભુ શુદ્ધ અતિન્દ્રિય આનંદ ઘન. આ વિકાર શુભ ને અશુભ ભાવ બે દુઃખરૂપ ને પર વસ્તુ છે. બે એક વસ્તુ નથી. એક વસ્તુ નથી, તેથી તેના પ્રદેશ એક નથી. તેનું ખેતર રહેવાનું એક નથી. વસ્તુ જુદી એટલે એનું ખેતર પણ જુદું. બે ત્રીજું એની સત્તા ભિન્ન. તેથી પુણ્ય પાપના ભાવ અને આત્મા આનંદ કંદ સચિદાનંદ પ્રભુ બેની સત્તા ભિન્ન છે. બેનું હોવા પણ ભિન્ન છે. અને તેથી બેમાં આધાર આધેય પણ નથી કે ભાઈ શુભ શુભ આધાર અને એને લઈને આત્મા જણાય એમ નથી. અને શુભ શુભ ભાવ અને આત્મા બેને અત્યંત પરસ્પર વિપરીતતા છે. આવી ગયું છે. પરસ્પર વિપરીત છે. આત્મ સ્વભાવ અને પુણ્યપાપના ભાવ બે વચ્ચે અત્યંત સ્વરૂપ વિપરીત છે. એટલું કહીને છેલ્લે એમ કહ્યું કે એ રીતે જ્ઞાનને અને અજ્ઞાનને આધાર આધેય પણ નથી. છે છેલ્લી લીટી. એટલે શું કહ્યું? આ રીતે છે માટે જ્ઞાન એટલે આત્મા, પ્રજ્ઞા ચક્ષુ, જે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા, એને અને અજ્ઞાન એટલે પુણ્ય ને પાપના શુભ શુભ ભાવ, એ અજ્ઞાન છે, એમાં જ્ઞાન નથી. તેથી બે જુદા તદ્દન છે. જ્ઞાનને અજ્ઞાનને આધાર આધેય પણ નથી. એટલે કે રાગ આદિ દયાદાન કે વ્રત પરિણામ આધારને એને લઈને આત્મા જણાય ને સમ્યક જ્ઞાન થાય એમ નથી. આવી વાત છે. આ દયાદાન વ્રત ભક્તિ પૂજા કે છે કે રાગ છે, અને આત્મ સ્વરૂપ ચિદાનંદ થી એક વસ્તુ જ ભિન્ન છે, પ્રદેશ ભિન્ન છે, સત્તા ભિન્ન છે, આધાર આધેર ભિન્ન છે, અને અંત્યન સ્વરૂપ બે વચ્ચે વિપરીતતા છે. માટે જ્ઞાન અને અજ્ઞાન, જ્ઞાન એટલે આત્મા છેલ્લો શબ્દ છે ને, આત્માને અને અજ્ઞાનને, એ પુણ્ય ને પાપના ભાવ તે અજ્ઞાન છે.
એને જ્ઞાન નથી, એનામાં જ્ઞાન નથી. એ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા અને અજ્ઞાન સ્વરૂપી પુણ્યપાપના ભાવ તદ્દન જુદે જુદા છે. એ અજ્ઞાનને આધારે આત્મા જણાય એવો નથી. હા, સમજાણું? આ વાત તો પહેલી સિદ્ધ કરી ગયા. હવે એને દાખલો આપીને સમજાવે છે. વળી વિશેષ સમજાવવામાં આવે છે. જ્યારે એક જ આકાશને પોતાની બુદ્ધિમાં થાપી, આકાશ છે ને સર્વવ્યાપક આકાશ, આ આકાશને એવો દેખાય, આકાશ અરૂપી છે. આ લોકમાંય છે 14 બ્રહ્માંડમાં, અને ખાલી ભાગ ખાલી 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 અલોક આકાશ, ક્યાંય અંત નથી, અંત નથી, અંત નથી. અંત ન હોય તો અંત પછી શું? આ 14 બ્રહ્માંડની ચારે બાજુ આકાશ છે એ અનંત છે. એ આકાશ સર્વવ્યાપક છે. આ લોકમય છે અને અલોકમય છે. સર્વ જેનો અંત ક્યાંય નથી. એનાથી ક્ષેત્રનો મોટો કોઈ ચીજ નથી. આકાશના ક્ષેત્રથી મોટી કોઈ ચીજ નથી. જ્યારે એક જ આકાશને પોતાની બુદ્ધિમાં થપીને મગજ જ્ઞાનમાં એ વાતને લઈને આધાર આદિ વિચારવામાં આવે કે આકાશનો આધાર કોણ, ને આકાશમાં રહે છે એ શું, એ આધેય શું છે, રહેનાર શું છે અને આધાર દેનાર શું છે. હા, બુદ્ધિમાં જો વિચારે આકાશને બાકી, તો ત્યારે આકાશને બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી આકાશ આકાશને જ આધારે છે. આકાશથી મોટું કોઈ ક્ષેત્ર નથી કે જેથી એને આધારે આકાશ હોય. હા હા હા, એમાં કે છે આકાશ જેમ ક્ષેત્રથી મોટું છે, ભગવાન જ્ઞાન ને આનંદથી મોટો છે. મોટો આત્મા, એ આકાશને પણ જાણનારો આત્મા. હા હા, જેની વાત છે ભાઈ. તાત્વિક વિષય બહુ સૂક્ષ્મ છે. આત્માને એ 5 બોલે કયો, હવે એનો દાખલો આપે સાથે આધાર આદેમાં વિચાર. આકાશ જ્ઞાનમાં વિચાર કરો, બુદ્ધિમાં, કે સર્વવ્યાપક આકાશ છે, અરૂપી છે. અરૂપી છે એને આધાર કોણ, એનાથી મોટું કોણ છે કે જે આધાર હોય. હા હા હા, એ આકાશ છે એ જ આધારના આધેય છે. આધાર એ આધેય. હા હા હા, આકાશ. ત્યારે આકાશને બાકીના દ્રવ્યમાં બીજી ચીજમાં આરોપવાનું ગર્વવાથી અને દ્રવ્યોમાં થાપવાનું અસંગવાથી બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી. જ્ઞાનમાં વિચાર કરે તો આકાશને લક્ષમાં લે અને એ આકાશને આધાર કોણ એમ વિચાર કરે તો બુદ્ધિમાં આધાર આધેય એવી ભિન્નતા એમાં ભાસતી નથી. આકાશ આધાર ને આકાશ આધેય, બાકી બીજી ચીજ આધે ને આકાશ આધેય એમ નથી. હા હા, અને તે નહીં પ્રભવતા શું કે છે, બુદ્ધિમાં આકાશનો વિચાર કરતા. હા હા હા, એક તો આચાર કે છે તારે આત્માની અમે વાત કરશું તને, પણ એક આકાશનો તો વિચાર કર તારી બુદ્ધિમાં તને. નાસ્તિક હોય તો એને જરી વિચાર કરવો પડશે કે આકાશ એમને ખાલી ખાલી અરૂપી છે આકાશ.
અહીંયા છે બાર અલોક છે ખાલી, જ્યાં 14 બ્રહ્માંડ છે નહીં. જીવ જડનો સંગ્રહ નથી, ખાલી ભાગ અનંત 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 અનંત. ક્યાંય ચાલ્યા જાઓ તો ક્યાંય અંત નથી. એવું અનંત આકાશ ચારે બાજુ છે. એવડા આકાશને બુદ્ધિમાં થાપીને વિચાર કર. કે એ આકાશને રહેવાનું સ્થાન કોણ? કે રહેવાનું સ્થાન એ પોતે રહેવાનું સ્થાન ને પોતે આદિ છે. એને આધાર બીજો કોઈ હોતું નથી. છે એક આકાશ જ એક આકાશમાં જ પ્રતિષ્ઠિત છે. એક આકાશ જ આકાશને આધારે છે, પ્રતિષ્ઠા આધારે. આકાશનો દાખલો આપીએ, ક્ષેત્રથી વ્યાપક છે. આવું 14 બ્રહ્માંડ જે છે, જળ ને ચૈતન, એ અસંખ્ય યોજનમાં છે, અનંતમાં નહીં. સંગ્રહાત્મક જળ ચૈતન અસંખ્ય યોજનમાં. પછી ખાલી ભાગ છે અનંત 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 અનંત. ત્યાં આકાશ છે અરૂપી, એનો ક્યાંય અંત નથી. એવડા આકાશને બુદ્ધિમાં તું લે, વિચાર. અને એનો વિચાર કરતા તને એમ આવશે કે આકાશ આવડો મોટો, એને આધાર કોણ? એ જ મોટી ચીજ છે. હવે એને આધાર કોણ નહીં? આધે છે આધાર આધે એનો છે. જોયું? આચારી બુદ્ધિમાં છે ને થાપીને, બુદ્ધિમાં થાપીને, લક્ષમાં લઈને આકાશ માપ ચારે બાજુ ખાલી ભાગ અનંત 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 અનંત. નહીં તો પછી શું? નાસ્તિકને પણ વિચાર કરવો પડે એક વાર કે આ બધું ખરાબ થઈ જાય, જડથી કનાય નહીં. પછી ખાલી ભાગ છે, એનો અંત ક્યાં? આકાશને અંત ન હોય. દશે દિશા અનંત 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 ચારે પર. એમ બુદ્ધિમાં આકાશને થાપીને વિચાર કરતા આકાશ જ આકાશનો આધાર છે. છે એવું સમજી જનારને પર આધાર આદે પણ ભાસતું નથી. આવું સમજી જનારને આકાશનો પર આધાર એવું ભાસતું નથી. એવી રીતે હવે સિદ્ધાંત, આ તો દ્રષ્ટાંત. એવી જ્યારે એક જ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં થાપીને, હવે આ જ્ઞાન સ્વરૂપ આત્મા, પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ ભગવાન, જાણનારો આત્મા, એ જાણક સ્વભાવ એનો ત્રિકાળી જ્ઞાન સ્વભાવ. એ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં થાપીને રાગમાં થાપીને, કે એમ નથી કીધું, સમજાણું કઈ? આકાશના પણ માટે બુદ્ધિમાં થાપીને કહ્યું. ત્યાં રાગમાં વિકલ્પમાં રાખીને વિચાર કર, એમ ત્યાં કહ્યું નથી. અલૌકિક વાતું છે. આ આત્મા છે અંદર દેહથી ભિન્ન. આ તો જળ માટી, આ વાણી જળ, મન જળ. અંદર ચૈતન પ્રભુ જે જ્ઞાનની મુખ્યતાથી જ્ઞાન પ્રધાન છે, એ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં થાપીને એ પર્યાયમાં, બુદ્ધિમાં એટલે જ્ઞાનની પર્યાયમાં આ એ જ્ઞાન જે વસ્તુ છે ત્રિકાળી, એનો વિચાર કરીને થાપીને
જ્ઞાનનો આધાર આધીરભાવ વિચારવામાં આવે, એ આત્માનો આધાર આધીરભાવ વિચારવામાં આવે. જ્ઞાન એટલે આત્મા. ભાષા તો સાદી છે પણ ભાવ તો આકાશને જેમ બુદ્ધિમાં થાપીને એનો આધાર આધી નથી, તેમ આ જ્ઞાનને એટલે આત્મા અંદર સચ્ચિદાનંદ પ્રભુ સત શાશ્વત ચિદ જ્ઞાન અને આનંદ એનો સાગર પ્રભુ અંદર આત્મા. અરે કેમ બેસે આવડું શરીર એક બીડી પીવે ત્યાં રાજી થઈ જાય, સિગારેટ 2 પીડી પીવે ત્યાં પાયખાને 10 ઉતરે રાજી થઈ જાય. એને આવું આત્મા. બાપુ આત્મા તો અલૌકિક છે, એ આકાશને જેમ ક્ષેત્રથી વ્યાપક નથી, અવ્યાપક નથી, પસરેલો છે. એમ આ મહાજ્ઞાન અનંત જ્ઞાન અનંત જ્ઞાન અનંત દર્શન અનંત આનંદ અનંત શાંતિ અનંત સ્વસ્થતા અનંત પ્રભુતા. એના ભાવની અનંતતા છે. એ ભાવને બુદ્ધિમાં લઈને આધારે આધીરભાવ વિચારવામાં આવે. વાત તો બહુ સારી આવી છે મનસુખભાઈ, રવિવાર આવે વાત સારી આવી છે. જેમ એ શુભ શુભ ભાવ પુણ્ય પાપ દયા દાન વ્રત ભક્તિ અને કામ ક્રોધરા રણું વિષય વાસના, એ બધા ભાવો આત્માની ચીજથી બીજી ચીજ છે. એની જાત બીજી છે. આ જાત છે તરી એક જાત છે, અને તેથી તેના અંશો જુદા છે રહેવાના, અને તેથી તેની સત્તા જુદી છે, અને તેથી તેના આધાર આધી જુદા છે, અને તેથી તેની સ્વરૂપ વિપરીતતા સ્વરૂપની વિપરીતતા અનંત ભિન્ન છે. અને તેથી તે અજ્ઞાન અને જ્ઞાન બે ભિન્ન છે. અજ્ઞાની પુણ્ય પાપના પરિણામને અજ્ઞાન કહ્યું. સમજાણું કાંઈ? આ તો સમજાયું છે, કઈ બહુ ઝીણું નથી. અંદર જાણનાર છે એ કોને ન જાણે? એને જાણનારની મર્યાદા શું હોય? અનંત જ્ઞાન અનંત આનંદ અનંત દર્શન, એનો જો વિચાર કરવામાં આવે, જ્ઞાનને પોતાની બુદ્ધિમાં થાપીને આધાર આધિભાવ વિચારવામાં આવે, ત્યારે જ્ઞાનને બાકીના ઇન્દ્રિયોમાં આપવાનો નિષેધ જ હોવાથી એ વસ્તુ છે જ્ઞાન સ્વરૂપી પ્રભુ. એ કોઈ બીજી ચીજને આધારે છે એમ છે જ નહીં. એ ચીજ પોતે વસ્તુ છે, પોતે પોતાના આધારે. એટલે પર્યાય જેનું સ્વરૂપ જાણવું, એને જાણવાની જે સ્વરૂપની બુદ્ધિ, એ સ્વરૂપી જ્ઞાન સ્વરૂપ છે, એ આત્મ સ્વરૂપ છે. તેથી જ્ઞાન સ્વરૂપ જાનન ક્રિયા તે આધાર છે, અને આત્મા તે આધિ છે. પણ આત્મા આધિ છે ને કોઈ બીજાને આધારે રહે છે, રાગને આધારે પુણ્યને આધારે રહે છે, એમ નથી. આવી વાતો વાળાને આકરી નાખેલી છે. હું બાંધીને બેઠા સદા. આવો માર્ગ છે બાપુ, ત્રણેય કાળ. શું કહ્યું? જ્ઞાનને બુદ્ધિમાં થાપીને પોતાની જ્ઞાનને પોતાની બુદ્ધિમાં થાપીને, કોકની બુદ્ધિમાં થાપીને તો વિચાર કરી એમને
જ્ઞાનને પોતાની બુદ્ધિમાં થાપીને જ્ઞાનનો આધારાધીન ભાવ વિચારવામાં આવે ત્યારે જ્ઞાનને બાકીના ઇન્દ્રિયોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી ત્યારે આત્મા બીજા કોઈ પણ તત્વને આધારે છે એમ છે જ નહીં. એ તો પોતે પોતાને આધારે જ છે. હા હા, સમજાણું કાંઈ? હા હા. બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી અને તે નહીં પ્રભવતા એક જ્ઞાન જ એ જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે. એટલે શું કહ્યું? જાણક સ્વભાવ જે છે કાયમી અસલી ત્રિકાળી એ જ્ઞાન સ્વભાવનો વિચાર કરતા એક જ્ઞાન જ એક જ્ઞાનમાં પ્રતિષ્ઠિત છે. એટલે બીજી કોઈ ચીજ નહીં. એનું જે જ્ઞાનનું પરિણમન કર્યું, જ્ઞાનનું પરિણમન પર્યાયમાં દશા કરી તે દશાને આધારે જણાણું. એથી જ્ઞાન દશા એ આત્માનું સ્વરૂપ છે, જ્ઞાનનું સ્વરૂપ. જ્ઞાનના સ્વરૂપ અને જ્ઞાનના સ્વરૂપનો આધાર છે. આવો હોય ધર્મને નામે વસ્તુ એવી છે બાપુ, આખરી છે. ધર્મ તો એક સેકન્ડ થાય તો એને જન્મ મટે એવી ચીજ છે. પણ ધર્મ કોને કેવો એ સમજવું કઠણ બહુ બાપુ. હા હા, અહીંયા તો કે છે જયારે આકાશને બુદ્ધિમાં થાપતા એનો આધાર આધીર કોઈ દેખાતો નથી, એમ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ પ્રભુ ત્રિકાળી એને વર્તમાન પરિણમન જ્ઞાનમાં વિચારતા, વર્તમાન જ્ઞાનના પરિણમનમાં વિચારતા એને જ્ઞાનને આધારે જ્ઞાન છે. એ પરિણમન જે થયું એના આધારે જણાવવા માટે જ્ઞાનને આત્માને આધારે આત્મા છે, એ જ્ઞાનને આધારે આત્મા છે. સમજાણું કાંઈ? ધૂળે નથી અહીંની જળ છે તો માટી ધૂળ છે. આ જાણે છે અને જાણે છે તો આત્મા. જેની સત્તામાં જણાય છે, જેની સત્તામાં જણાય છે તે આત્મા છે. આમાં જણાય છે આ તો જળ છે, માટી છે. જેના હોવાપણામાં, જેની મોજૂદગીમાં આ છે આ છે આ છે આ છે એમ જણાય છે એ આત્મા છે, જ્ઞાન સ્વરૂપ છે. આવી વાતો છે, દુનિયાથી જુદી લાગે. શું થાય બાપુ? માર્ગ આ છે. હા હા, જેમ બુદ્ધિમાં જ્ઞાનને આકાશને થાપીને આકાશનો કોઈ આધાર નથી એમ તારી બુદ્ધિમાં એવી બુદ્ધિ સરતી નથી, એવી બુદ્ધિ થતી જ નથી કે આકાશને આધાર કોઈ હોય. એમ ભગવાન આત્મા વર્તમાન જ્ઞાનનું પરિણમન, જ્ઞાનનો ઉત્પાદ જે દશા છે, એ જ્ઞાનની વર્તમાન દશાને એ જ્ઞાનનો વિચાર કર કે એ દશા આત્માને આધાર કોનો છે, કે આત્માને જાણવાની દશા જે પ્રગટ કરી તે જ આત્મા છે. તો તેનો આત્માને આત્માનો આધાર રહ્યો. હા હા હા, સમજાણું થાય? રાગ નહીં, પુણ્ય દયાદાન વ્રત ભક્તિ નહીં, જ્ઞાન બુદ્ધિમાં થાપીને. હા હા હા, એ કઈ ઓછી વાત છે? બુદ્ધિમાં જ્ઞાન આત્મા છે એમ થાપીને
વિચાર કર તો તે જ્ઞાનનું જે પરિણમન છે, જ્ઞાનનું જાણવાનું જે ભાવ થયો, તે ભાવમાં આત્મા જણાય છે. તેથી તે ભાવમાં આત્મા છે. એ ભાવ પણ આત્મા જ છે. એ ભલે જાનન પર્યાય છે, પણ છે એ આત્મા. તો આત્માને આધારે આત્મા છે, આત્મા બીજાને આધારે છે. એ દયાદાન ને વ્રત ને ભક્તિ પૂજા પાઠ કરે તેથી આત્મા જણાય એમ ના પાડે છે. એ રાગ છે એમ કે છે. બુદ્ધિ પર રાગ છે, તો રાગ છે, અચેતન છે. આધાર આત્માનો આત્માને છે. રાગનો આધાર છે જ નહીં. એ હાટું તો આત્માને રાગનો આધાર નથી, પણ એના કારણો આપી ગયા ને પેલા કે રાગ અને આત્મા બે વસ્તુ ભિન્ન છે, બેના લક્ષણો ભિન્ન છે, બેનો સ્વભાવ ભિન્ન છે, અને તેથી બેના પ્રદેશો અક્ષરો ભિન્ન પ્રદેશો ભિન્ન છે, અને તેથી તેની સત્તા ભિન્ન છે, તેથી તેનો આધાર આધેર પણ ભિન્ન છે, અને તેથી તે બે વચ્ચે અત્યંત સ્વરૂપ વિપરીતતા છે. માટે તેનો આધાર આધેર ભિન્ન છે. આવી વાત છે. અત્યારે તો આ દયા પાડે, વ્રત કરે, ભક્તિ પૂજા કરે, ત્યાં ધર્મ થઈ જશે કે ધૂળે નથી ધર્મ. એ તો ક્રિયા જ બધી રાગની. આત્મા તો જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે. જે જ્ઞાન જાણવું ને આનંદ સ્વરૂપ એ અજ્ઞાન અને દુઃખરૂપ રાગ આદિ એના પરિણામથી જણાય. અજ્ઞાનથી જ્ઞાન જણાય, દુઃખથી આનંદ જણાય. શશીભાઈ, આ સમર અધિકાર શરૂઆતમાં છે. ચૈતન પ્રકાશનો પૂર નૂર પ્રભુ, એ ચૈતનના પ્રકાશનો પૂર, એનાથી દયાદાન વ્રત ભક્તિના પરિણામ તદ્દન જુદી જાત છે. જાત જુદી, ભાત જુદી, ખેતર જુદું, કાળ જુદો. એક સમય રહે છે ને ભગવાન તો તેટા દે. ભાવ જુદો. સમજાણું કાંઈ? બે ભાઈ આવ્યા લાગે છે, માણિકચંદ આવ્યા લાગે. આવી વાત છે. આચાર્ય હોય તો એવી ભાષા કરીને, કરુણા કરીને જગતને સત્યમાં બેહાર્યો છે ને. પ્રભુ તું સત્ય વસ્તુ છો ને, અને સત્ય વસ્તુ તે તારામાં પ્રભુ જ્ઞાન ને આનંદ છે ને. એ જ્ઞાન ને આનંદનો વિચાર કર તો એ વિચાર ને મનન ને આધારે એ જણાય છે. માટે તેનો આધાર એ મનન, એ આધાર પરિણમન, અને એ આધે રાગ આધારના આધે ત્રણ કાળમાં નહીં. આવું છે. લોકોને ન બેસે એકાંત કે પછી કે લોકો એમ કે એ હતું નહીં, નહોતું એટલે વસ્તુ તો આ છે બાપુ. અને તે ન્યાયથી વિચાર કરે તો એને બેસી જાય. હું છે ન્યાયથી વિચાર કરે કે જે વિકારી ભાવ છે,
શુભ અશુભ ભાવ પુણ્ય પાપ એ દુઃખરૂપ છે, આકુળતા છે. ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે. આકુળતા અને આનંદ સ્વરૂપની જાત એક છે, અને એ આકુળતાને આધારે આત્મા જણાય એમ છે. હા 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 હા. એનું જાણવું તો એ બુદ્ધિમાં એને થાપીને આત્માને બુદ્ધિમાં રાગમાં છોડીને નહીં, જ્ઞાનમાં જ્ઞાનની પર્યાયમાં બુદ્ધિમાં આત્માને થાપીને વિચાર કરતા એ બુદ્ધિમાં બીજો આધાર છે એમ પ્રસરતું નથી, એમ જણાતું નથી. નાખ્યા છે ને કેટલા બોલ્યામાં પેલા નાખ્યા છે. પ્રભુતિ નથી નાખ્યું ને પેલા. ક્યાં આવ્યું? હે બીજા પરી હા હે પેલા ચાલે એની ચોથી. હા બરાબર છે. પ્રભવતી નથી જીલ્યો. આધાર આધારની અપેક્ષા પ્રભવતી નથી, ફાવી શકતી નથી, ઠરી જાય છે, ઉદ્ભવતી નથી. હા બુદ્ધિમાં આત્માને લઈને લક્ષમાં લઈને જો એનો વિચાર કર તો તને એમ લાગશે કે આ આત્મા જે હું જાણું છું વિચાર મનન એ સ્વરૂપમાં જણાણું. એ સ્વરૂપ છે એ આત્માનું સ્વરૂપ છે. માટે સ્વરૂપનો આધાર એ જાનન ક્રિયાનો આધાર આત્મા આધી, પણ જાનન ક્રિયા સિવાય રાગ આધાર અને જાનન ક્રિયા બે થઈને આધાર એમ નથી. સમજાણું કાંઈ છે ને? સામે પડ્યું છે ને? હા અહીંયા 4 શબ્દ આપેલા. પ્રભવતી નથી એટલે અહીં કેવું છું કે જ્ઞાનમાં જ્ઞાન પર્યાયમાં સૂક્ષ્મપણું કરીને જ્યારે આત્મા જે ટિકાવ છે એનો વિચાર કરે, હા હા, તો એની બુદ્ધિમાં એ આત્માને બીજો કોઈ આધાર છે એ વાત પર પ્રભવતી નથી. એ ફાવી જતી ને એમ લખ્યું ને. હા હા હા, ફાવી શકતી નથી. બીજી વાત ફાવી એ આત્માને બીજો આધાર કંઈક રાગનો છે એમ ફાવી શકતો નથી, ઠરી જાય છે, ઉદ્ભવતી નથી. હા હા હા, એટલે કે છે સત્તા સ્વરૂપ ભગવાન ત્રિકાવ એને બુદ્ધિમાં થાપીને વિચાર કરતા પરનો આધાર પણ છે એ ઠરી જાય છે, ઢોતું નથી. એનાથી જણાણો એથી જાનન ક્રિયા જે ધર્મની સમ્યક દર્શન જ્ઞાન ક્રિયા તે આધાર આત્મા આધી, એનાથી આત્મા જણાવવા માટે આધી. પેલું આવી ગયું છે તો કાંઈ ઘણું ત્યારે જ્ઞાનને બાકીના ઇન્દ્રિયોમાં આરોપવાનો નિરુદ્ધ જ હોય. બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી. જો જેમ આકાશની વાત હતી એમ આની વાત. અને તે નહીં પ્રભવતા એ જ્ઞાન જ એ જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે. એટલે વસ્તુ છે એનું જ્યાં અંતર્મુખ થઈને મનન કરે, જ્ઞાન કરે છે, જ્ઞાનનું પરિણમન થાય છે, એ જ્ઞાન જ એક જ્ઞાનમાં જ, જ્ઞાન એટલે આત્મા, એક જ્ઞાન એ પણ એક જ નિર્વિકલ્પ જ્ઞાન એમ
રાગ ભેગ નહીં. શું આચારની ટીકા. એક આત્મા જ્ઞાન સ્વરૂપ પ્રભુ તે એક જ જ્ઞાનમાં પ્રતિષ્ઠિત છે. એક જ જ્ઞાનમાં પ્રતિષ્ઠિત છે. જ્ઞાન પરિણતિ એક જ એની છે. એ પરિણતિમાં એ જણાય છે. માટે પરિણતિમાં પ્રતિષ્ઠિત છે. પરિણતિમાં એનો આધાર છે. હા હા શબ્દો બીજા, હાવ બીજા. આ તો વિતરાગની કોલેજ છે. જાત જુદી બાપુ. અત્યારે ફેરફાર થઈ ગયો બધો, ઘણો ફેરફાર. ભાડામાં સાચી વાત કહેતે એને ખોટી ઠરાવે, ખોટી વાતને સાચી ઠરાવે. હા હા એક જ્ઞાન જ એટલે આત્મા જ, એક જ્ઞાનમાં જ એટલે તેની જાતમાં જ્ઞાનનું પરિણમન, જ્ઞાનની શ્રદ્ધા, જ્ઞાનમાં રમણતા વગેરે વગેરે એ જ્ઞાનમાં આધાર છે. એ આત્માને જ્ઞાન એટલે શુદ્ધ મનન જે પરિણમન થયું એમાં જ એ આત્મા છે. બીજે ક્યાંય આત્મા છે નહીં. એમ બરાબર સમજી જવાય છે. એમ બરાબર સમજી જવાય છે. અને તેથી એવું સમજી જનારને પર આધાર ગુણ ભાસતું નથી. એ દયાદાનનો રાગ મંદ આવ્યો, મંદ હતો તે આ જણાનું એવું ત્યાં રહેતું નથી. ધર્મી જીવને જ્ઞાન સ્વરૂપના પરિણમનથી આ આત્મા છે એમ જણાનો, એને આ જ્ઞાન પરિણમનનો આધાર છે જાણવાને, પણ રાગ આધાર છે તે જણાતો નથી. હા 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 વ્યવહાર રત્નત્રય આધાર છે, નિશ્ચય રત્નત્રય આધેય છે. આ તો આધેય તો આખા તત્વને કેવું છે, પણ આમે નથી એમ. હા 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 એ તો મોક્ષનો માર્ગ જે અંદર પ્રગટ કર્યો સંકિરાદી. જેનાથી જણાણો એ જેનાથી જણાણો એ એનો આધાર. તને જણાણો શેનાથી કે જ્ઞાનથી? આમ જ્ઞાનને અંતરમાં આવ્યું ત્યારે જણાણો. માટે જ્ઞાન ને એટલે આત્માને જ્ઞાનનો આધાર એટલે એના સ્વરૂપનો આધાર છે. હા ક્રોધાદિકમાં છે. જોયું જ્ઞાન જ જ્ઞાનમાં છે. ક્રોધાદિ એટલે રાગ. ક્રોધ ને માન બે દ્વેષ છે. માયા ને લોભ એ રાગ છે. એટલે એ લોભમાં રાગ આવી જાય છે. એટલે રાગ આદિ બધું પર છે. એ પર રાગ આદિ રાગમાં છે. આત્મા જ્ઞાનની પરિણતિમાંથી જણાનું પરિણતિમાં છે. હા 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 સમજાણું કાંઈ? અંદર બુદ્ધિમાં આખો આત્મા જ્ઞાન સ્વરૂપી પ્રભુ પૂર્ણમ ઇદમ પૂર્ણ સ્વરૂપ છે. તત્વ છે એ કઈ અધૂરું હોય, પૂર્ણ છે. એ પૂર્ણ જ્ઞાન અને આનંદની ઢગલો છે. એને બુદ્ધિમાં લક્ષમાં લઈને વિચાર કરે કે આને આધાર કોણ? એ વસ્તુને આધાર કોણ? એ આધાર એ મનન કરવાની પરિણમન જે જાનન ક્રિયા થઈ તે આધાર. એનાથી જણાનો માટે આધાર. રાજથી જણાય તો માટે આધાર નહીં. હા 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 સમજાય છે કાંઈ? આવું ઝીણું પડે મારે જ્યાં હોય ત્યાં.
જ્ઞાન જ જ્ઞાનમાં જ છે, રાગાદિ રાગાદિમાં જ છે. હા હા, વ્યવહાર છે એ વ્યવહારમાં છે, અને નિશ્ચય છે એ મનન પરિણમનથી નિશ્ચય એમાં આત્મા છે, એમાં આત્મા જણાણો છે. હા હા, સમજાણું કાંઈ? આ તો શરૂઆતનો અધિકાર છે ને, સંવરનો ઘણો અલૌકિક છે. હા હા હા, અહીં તો કીધું કે દયા દાન વ્રત ભક્તિના પરિણામ એ વસ્તુ જ આત્માથી જુદી છે કે, અને એના પ્રદેશ જુદા છે, એની સત્તા જુદી છે, એનો આધાર જુદો છે. હા, અને સ્વરૂપ વિપરીતતા બે વચ્ચે અચન છે. હા હા, તેથી જ્ઞાન અજ્ઞાનમાં નથી, એટલે રાગ આદિ અજ્ઞાન છે તેમાં આત્મા નથી, એટલે એવી ક્રિયાકાંડથી આત્મા જણાય એવો નથી. હા 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 હા, સમજાણું કાંઈ? આ પ્રમાણે જ્ઞાનનું અને ક્રોધાદિ, આત્માનું અને રાગ દ્વેષનું ક્રોધમાં મયમ, તેમજ કર્મ નો કર્મ. કર્મ જડ છે, માટી, એ આત્મા નથી, અને કર્મને આધારે આત્મા નથી, તેમ કર્મ આત્માને આધારે નથી. હા હા, કર્મની પર્યાય કર્મને આધારે છે, કર્મ પર્યાયને આધારે છે. હા, એની પર્યાય જણાની કે વિકાર છે, હા, એને આધારે કર્મ છે, આત્માને આધારે કર્મ રહે. આ એક પ્રદેશ ભેદ ન થાય. જ્યાં આત્મા છે ત્યાં કર્મ છે, પણ કર્મનો આધાર આત્માને નથી, એમ આત્માનો આધાર કર્મને નથી. હા હા હા, એમાં શરીર છે, નો કર્મ ને એનો અર્થ કરે છે. ભેદ વિજ્ઞાન ભલી રીતે સિદ્ધ થયું. જો આ રીતે ભાવ કર્મ પુનપાપ, દ્રવ્ય કર્મ જડ ને નો કર્મ બહાર. ભેદ વિજ્ઞાન ભલી રીતે સિદ્ધ થયું. હા હા હા, ઉપયોગ તો ચૈતન્યનું પરિણામ હોવાથી જ્ઞાન સ્વરૂપ છે, એ વ્યાખ્યા કરી. ઉપયોગમાં ઉપયોગ છે એમ કહ્યું હતું ને. ઉપયોગ તો ચૈતન્યનું પરિણામ હોવાથી જ્ઞાન સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે. અને ક્રોધ આદિ ભાવ કર્મ, પુણ્ય અને પાપના ભાવ કર્મ છે, વિકાર. જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મ, જ્ઞાનાવરણ આદિ 8 કર્મ છે ને, જડ. અને શરીર આદિ નો કર્મ. શરીરને આધારે આત્મા આચાર્ય નથી, તેમ શરીર આત્માને આધારે આચાર્ય નથી. અરે આવ્યું હતું કે કઈ જાતની વાત છે. આ માટી છે, તત્વ છે, અજીવ ધૂળ, એને આધારે અંદર આત્મા નથી, તેમ આત્માને આધારે આ શરીર રહ્યું છે એમ નથી. શરીર શરીરની પર્યાયને આધારે શરીર રહ્યું છે. હા 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 હા, કેટલું ફેરવું એને ધાર્યું હોય કાંઈક નીકળે કાંઈક. હવે બધું ફેરવી નાખવું પડે. હા હા, શ્રદ્ધા આખી લાઈન ફેરવી નાખવી પડે. હા હા, એ બધા પૂતગળ દ્રવ્યના પરિણામ હોવાથી કોણ? એ દયા દાન વ્રત ભક્તિ પૂજાનો ભાવ કર્મ અને શરીર એ બધા પૂતગળના પરિણામ હોવા, પૂતગળ દ્રવ્ય છે. હા 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 હા, એ જીવ દ્રવ્ય નહીં. હા હા,
પૂતગળ દ્રવ્યના પરિણામ હોવાથી જડ છે. હા હા, વ્રત કરવું ને તપ અપવા કરવું એવું જે વિકલ્પ એ જડ છે. પૂતગળના પરિણામ જીવના નહીં. હા હા, અજીવ છે. એ માનતા એની જડ થઈ જાય. મને ધર્મ થયો, અપવાસ કરું છું, મેં વસ્તુ છોડી, એ માન્યતા મિથ્યા જડ છે. હા, આવું છે આખું. લૌકિક કેળવણી થી આ કેળવણી જુદી જાત છે. હા, તેમને અને જ્ઞાનને, એટલે આત્માને અને જ્ઞાનને, આત્માને એટલે જ્ઞાનને, અને તેમને એટલી પુનપાપના ભાવાદીને પ્રદેશ ભેદ હોવાથી અત્યંત ભેદ છે. જેમાંથી ઉત્પન્ન થાય જેટલા ક્ષેત્રમાં પ્રદેશ ભિન્ન છે. જળના પ્રદેશો, જળના ભાવ એ જે પ્રદેશ છે ચૈતનનો, પણ એ પ્રદેશને ભિન્ન પ્રદેશ છે. હા હા, અત્યંત ભિન્ન છે. માટે ઉપયોગમાં ક્રોધાદિક કર્મ ને નવકર્મ નથી. ચૈતનના પરિણમનમાં અને ચૈતનના વસ્તુમાં એ રાગદ્વેષ આદિ નથી, તેમ કર્મ અને શરીર આદિ નથી. હા હા, અને ક્રોધાદિમાં એ રાગ આદિમાં કર્મમાં અને નવકર્મ ઉપયોગ નથી, એમાં આત્મા નથી. આત્મામાં એ નથી, એમાં આત્મા નથી. જાણ જ સ્વભાવ થી જે આત્મા જણાણો, એમાં રાગ નથી, ક્રોધ નથી, કર્મ નથી, શરીર નથી. અને શરીર અને રાગ એ પૂતગળના પરિણામ, તેમાં આત્માનું પરિણમન જ્ઞાન કે આત્મા એમાં છે જ નહીં. આત્માનું પરિણમન એમાં નથી. આત્માનું પરિણમન તો શુદ્ધ છે. હા હા, શુદ્ધ પરિણમનને આધારે આત્મા જણાવવા માટે શુદ્ધ પરિણમન આધાર છે. એમાં જેવું છે. હા, આ રીતે તેમને પરમાર્થિક આધારાદેશમાં નથી. આત્માને, રાગને, કર્મને, શરીરને આધારાદે નથી. દરેક વસ્તુને પોતપોતાનો આધારાદે પણ પોતપોતામાં છે. હા હા હા, આ માથા ઉપર આ પરમાણુ છે ને, ઉપરનું પરમાણુ, એ નીચલા પરમાણુના આધારે નથી. એને આધારી છે. હા, ચોપડીના આધાર નથી. આ એનામાં આધાર નામનો ગુણ છે, એને આધારી છે. હું દુનિયાથી એને આધારે ચોપડી નથી. હા, વ્યવહારને આધારે નિશ્ચય નથી, અને નિશ્ચયને આધારે વ્યવહાર નથી. હા હા હા, એવી ચીજ છે. અરે કોણ પોતાનો વિચાર કરીને હું કોણ છું, આ શું છે, નિર્ણય કરવાના ટાણા ઓછા, જગતના પાપના ધંધા આખોની. અરે આ તે શું ચીજ છે, ના શું કે છે.
હા હા હા, પેલી 3 ગાથામાં તો ગજબ કામ કર્યું છે. 3 છે ને? 83. ઓહો. ઉપયોગમાં ક્રોધાદિ કર્મ અને નો કર્મ નથી. ઉપયોગ એટલે આત્મા, અને ક્રોધાદિમાં કર્મ અને તથા નો આત્મા નથી. આ રીતે તેમને પરમાર્થિક આધાર આદિ સંબંધ નથી. દરેક વસ્તુને પોતપોતાનો આધાર આદિ પણ પોતામાં જ છે. માટે ઉપયોગ એટલે આત્મા ઉપયોગમાં જ છે, આત્મા આત્મામાં જ છે. એ આત્માનું પરિણમન થયું એ ઉપયોગી, એ આત્મા, એને આધારે આત્મા છે. રાગનું પરિણમન થયું એ જડને આધારે છે, એ જડ છે. હા હા હા, અંદર ભીન પડીને જ્ઞાનનું પરિણમન થયું એમાં આત્મા છે, કારણ કે એ પરિણમનમાં આત્મા જણાણો છે. હા હા હા, રાગ પરિણમનમાં જડ જણાણો છે, અજ્ઞાન જણાણો છે. હા હા હા, ઉપયોગમાં જ છે. મૂળ પાઠ હતો એનો લીધે. ક્રોધમાં જ છે. આ રીતે ભેદ વિજ્ઞાન બરાબર સિદ્ધ થયું. લ્યો, જુદાપણું બરાબર સિદ્ધ થયું. જેવું જુદું છે તેવું જુદું બરાબર સિદ્ધ થયું. હા હા હા, ભાવાર્થ વગેરેનો અને ઉપયોગનો ભેદ જાણવું તે ભેદ વિજ્ઞાન છે. ભાવ કર્મ વગેરેનો અને ઉપયોગનો ભેદ જાણવો તે ભેદ વિજ્ઞાન છે. છેલ્લું હવે અર્થનું કળશ આવ્યું કે છે. 126. ચેડ રૂપમ જડ રૂપતામ ચ દધતો કૃત્વા વિભાગમ દ્વયો અંતરદારુણ ધારણેન પરિતો જ્ઞાનશ રાગશ ચ ભેદ જ્ઞાન ઉદેતિ નિર્મળિનમ મોદદ્વમ અધ્યાસિતા શુદ્ધ જ્ઞાન ઘનૌ મેઘ અધુના સંતો દ્વિતીય ચોતા. હા હા હા, અર્થ ચેદરૂપતા ધરતું જ્ઞાન. ભગવાન તો આત્મા જાણક સ્વભાવને ધારતું છે, અને જડ રૂપતા ધરતો રાગ. રાક્ષસે બધું રાગ દ્વેષ પૂન પાપ બધું. હા હા હા, ટીકાનો ટૂંકો કળશ કર્યો. ટીકાનો ભાવ છે. ચૈતન રૂપતા ધરતું જ્ઞાન અને જળ રૂપતા ધરતો રાગ એ બંનેનો અંતરંગમાં દારૂણ વિદારણ બળી. હા 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 હા, અંદર ભેદ પાડવાની વાળવાના ઉગ્ર અભ્યાસથી. હા હા, અંતરમાં એ રાગ વિકલ્પ છે. દયાદાન વ્રત ભક્તિ પૂજા કામ કરવું અને ભગવાન જ્ઞાન સ્વરૂપ છે, બેને ઉગ્ર ભેદ પાડીને. હા હા હા, આ ભેદ જ્ઞાન, આનું નામ ધર્મ. આવી વાત છે. ભેદ. હા હા હા, દારૂણ ધારણ, દારૂણ વિદારણ વળી આ ભેદ પાડવાના ઉગ્ર અભ્યાસ કરી. જોયું? હા હા હા, કેમ કે અંદર જે રાગ આદિ છે એની દિશા પરતરફ જાય છે, અને જ્ઞાન સ્વરૂપનું પરિણમન એ સ્વતરફ જાય છે. હા હા હા,
સમજાય છે કઈ? રાગ થાય છે એનું રક્ષ બહાર જાય છે, અને જ્ઞાનનું પરિણમન છે એ ચૈતન્ય મુદ્ર છે, રસ ત્યાં જાય છે. હા હા. દારૂણ દારુણેન ઉગ્ર અભ્યાસ કરી પરિત વિભાગ કરતા ચોતરફથી વિભાગ કરીને હા 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 સમસ્ત પ્રકારે બંનેને જુદા કરીને ક્યાંય પણ અંશ રાગ આત્મામાં છે રહે નહીં. હા 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 હા. ચારે તરફથી જુદું પાડીને હા હા સમસ્ત પ્રકારે બંનેને જુદા કરીને ઇદમ નિર્મલમ ભેદ જ્ઞાનમ ઉદિતિ, આ નિર્મળ ભેદ જ્ઞાન ઉદય પામ્યું. હા હા હા. અનંત કાળમાં કર્યું નહોતું એ કર્યું આ કે છે. એનું નામ ધર્મ કહેવાય છે, બાકી બધી વાતો થોતા છે. રાગથી ભેન પડેલું જે આત્મા ઉગ્ર અભ્યાસથી વિભાગ કરીને ચારે તરફથી વિભાગ કરીને કોઈ પણ અંશ રાગનો કે શરીરનો અંશ આત્મામાં ન આવે. હા હા હા. આત્માનો જ્ઞાન અંશ છે કે રાગમાં શરીરમાં ન જાય. ચારે તરફથી વિભાગ કરીને સમસ્ત પ્રકારે બંનેને જુદા કરી એકદમ નિર્મલમ ભેદ જ્ઞાન ઉદિતિ, નિર્મળ ભેદ જ્ઞાન ઉદય થાય છે. આ સમ્યક જ્ઞાન, આનું નામ સમ્યક જ્ઞાન, આનું નામ સમ્યક દર્શન. સમ્યક એટલે જેવું છે તેવું દર્શન, સમ્યક એટલે સતનું દર્શન. સત જેવું છે આત્મા એ રાગથી ભીન પડે ને ભેદ પાડીને જેવો છે તેવો અંદર અનુભવ્યો એ સત છે, તેથી તેને સમ્યક દર્શન કહે છે. સાચા સતને સચ તરીકે કબૂલ્યું, જાણીને અનુભવીને. હા હા હા. માટે હવે એક શુદ્ધ વિજ્ઞાનગરના પુંજમાંથી હા 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 જોયું. અને બીજાથી એટલે રાગથી રહિત એમાં હે સત્પુરુષો મુદુદમ એ આનંદમાં આવી જાઓ એમ કે. રાગના વિકલ્પથી વર્તીથી જુદો આત્માને પાડતા આત્મામાં અતિન્દ્રિય આનંદ આવે ત્યારે તેને ભેદ જ્ઞાનને સંકેત થયું એમ કહેવામાં આવે. ત્યારે તેને ધર્મની શરૂઆત થઈ. આવો મારે મુદતમ છે ને, આનંદ આનંદને પ્રાપ્ત કરે. હે સત્પુરુષો તમે મુદિત થાઓ, આનંદમાં આવી જાઓ અંદર. ભેદ પાડીને અત્યંત જેમ દુઃખમાં હતો તો રાગ એટલે દુઃખ, ભેદ પાડતા આત્માનો આનંદ આવે. મુદિત થાઓ, ખુશી થાઓ, રાજી થાઓ. રાજી કો એમાં આવો વિશેષ કે છે. सभी को सादर जय जी ने समेसर जी परमागम संवर अधिकार गाथा क्रमांक 181, 182, 183। आज ये छठा प्रवचन था अपना उसके ऊपर। उसके पश्चात जो 126 नंबर का कलश हुआ, बहुत सुंदर। कि इसलिए अब एक शुद्ध विज्ञान गण के पुंज में स्थित और अन्य से राग से रहित है सत्पुरुषों, मुदित हो जाओ। बहुत ही सुंदर प्रेरणा इसमें दी। हमने विगत 4-5 दिनों में इस पर काफी चर्चा भी की थी। भावार्थ एक बार देख लेते हैं और उसके पश्चात
आज का स्वाध्याय समापन की ओर बढ़ेगा। यहाँ कहते हैं कि उपयोग तो चैतन्य का परिणमन होने से ज्ञान स्वरूप है, मतलब आत्म स्वरूप ही है। और क्रोधादि भाव कर्म, ज्ञानावरणादि धर्म द्रव्य कर्म और शरीर आदि नौ कर्म सभी पुद्गल द्रव्य के परिणाम होने से जड़ है। उनमें और ज्ञान में प्रदेश भेद होने से अत्यंत भेद है। वो जो अलग अलग कैटेगरी की थी, प्रदेश की, काल की, स्वरूप की, आधाराधेय की, उसको ही यहाँ समिंग अप किया है। इसलिए उपयोग में क्रोधादिक कर्म तथा नवकर्म नहीं है, तथा क्रोधादिक में कर्म में तथा नवकर्म में उपयोग नहीं है। इस प्रकार उनमें पारमार्थिक आधार आधेय संबंध नहीं है। कुछ भी परमार्थ साधने जैसा उसमें होगा नहीं। प्रत्येक वस्तु का अपना अपना आधार आधेयत्व अपने अपने में ही है। इसलिए उपयोग उपयोग में ही है और क्रोध क्रोध में ही है। इस प्रकार भेद विज्ञान भली भांति सिद्ध हो गया। और इसमें उदाहरण भी जो दिया आकाश का, बहुत सुंदर, कि आकाश की जो विशालता है, अमापता है, अनंतता है, वैसे ही ज्ञान की अमापता अनंतता होने के कारण वो आकाश का उदाहरण दिया। अन्य कोई सूर्य या चंद्र या कोई ग्रह है, वो अपने आप अपने आधार आधेय उनका कोई नहीं है, वो अपने आप में है, ऐसा नहीं दिया। आकाश का उदाहरण देके बहुत सुंदर ये चर्चा हमने सुनी। और भाव कर्म इत्यादि का और उपयोग का भेद जानना सो भेद विज्ञान है। इस प्रकार की चर्चा हमने पूज्य गुरुदेव श्री के माध्यम से सुनी। चलिए, आज का स्वाध्याय यहीं पर समाप्त होता है। अभी जिनवाणी स्तुति। निज निधि निज में बताई, यह अनंत उपकार है। उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है। सभी को जय जिनेन्द्र।